સુરત જિલ્લા એસઓજી ટીમે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે આવેલી એક દુકાનમાં સંતાડેલા 80 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ ₹8.90 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજાનો જથ્થો મંગાવનાર અને પૂરો પાડનાર કુલ 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરીને કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રંગોલી ચોકડી તરફ જતા રસ્તા પર એવરવિલા સોસાયટીની દુકાન નંબર 3માં કેટલાક ઈસમોએ ગાંજાનો જથ્થો મૂક્યો અને હાલ વેચાણ કરવાની ફિરાકમાં છે। જે બાતમીના આધારે જિલ્લા એસઓજી ટીમે દરોડા પાડી બાહન ઉર્ફે સત્યવાન મહાંતી અને બબુલ અભિમન્યુ પ્રધાનને દબોચી 84 કિલોથી વધુનો ગાંજો, 3 મોબાઈલ રોકડ મળી કુલ ₹8.90 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે બાહન ઉર્ફે વિજય મહાંતી અને બબુલ અભિમન્યુ પ્રધાન નામના 2 વ્યક્તિઓને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે એક બોલેરો ગાડીમાં અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની નામના વ્યક્તિએ માલ મંગાવેલો અને આ બંને આરોપીને વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલું કે આ વારંવાર આ રીતે માલ અમને આપતા અમે આ માલ લઈ અને અહીંયા રાખેલો અને છૂટક આનું વેચાણ